એ તો એનું તો ટેન્શન નતું, પણ એ આમનું બી ટેન્શન હતું. બરાબર, આમનું બી તૈયારી આવી ચાલી છે તો ઘરના કીધું કે એક સાથે હા. બેને જાવું, તો કે હા તો બેને જાવું. તો પછી ભાઈ શું કહેવાય કે હું નોખો થઈ પડી ગયો. હા. ભાઈ એક કિરિંગમાં ફોન ઉપાડી લીધો. ભાઈ કે હું થયું કઈ ડરમાં તો હું દીવ મતલબ બાજુમાં કેન્દ્ર પ્રદેશ છે ને, હું જોબ કરતો હોટલમાં. ને અમારા ગામમાં આમ પણ પેલા સરળ ગામમાં 5 વર્ષ અલ્પેશભાઈનું હોય ક્રેશ બેને છે ને, અને જો કોઈ પણ છોકરાને પૂછો ને તો બેમાંથી એક છોકરો એમ જ કહે કે મારે આર્મીમાં જવું. તો અલ્પેશભાઈ પાસેથી જ ટ્રેનિંગ લઈ જે સોલ્જર આવ્યા હતા એમને મેં ત્યાં મોકલ્યા. મેં તમે રેપ્યુટેશન થોડું સ્ટ્રેચિંગ વોર્મઅપ કરાવો. એને ખબર ન પડી જાય, ભનક ન થવી જોઈએ કે આજે ટાઈમિંગ છે. અમને એકદમ તમારે મતલબ એ આપણી ઉપર છે કે ક્યાંથી તમે શરૂઆત કરીને ક્યાં તમે ફિનિશિંગ કરવું. તમે કરજો. ખુદ ભાઈ કોઈને શું પડ્યું હોય કે 4 વાગે ઉઠીને આપણીને આવે. જે બધા સોલ્જરો હતા એ બધી એક બી દિવસ મતલબ મારો 7 થી 53 ટાઈમ હતો. સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ એટલું કોઈ સમજાવવાળું કોઈ નહોતું. અમે બસ રનિંગ કરવા જતા. એ રીતના આમ કાંઈ નથી કાંઈ ખબર કે અમે જતા દોડવા જતા. કેમ કે પેલી જ ભરતી અને 18 થયા હતા ફોર્મ યસ એ હું છે ને પ્રોમિસ આપો છો ને કે આપણે આમાં આગળ વધશું. બરાબર, પાકો ફાઇનલ હતા. આગળ વધશું આમાં. એન્ડ આમાં આપણે જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં સ્વાગત છે તમારા બધા મિત્રોનું. હોપ છો બધા મજામાં હશો. મિત્રો આજે આપણે જે આપણી ચેનલમાં તમે જે વિડીયો જોયા છે અને જે અત્યાર સુધી તમે જે જોઈ રહ્યા છો, બરાબર, કે આપણે એકેડેમીમાંથી આપણા ગામમાંથી કે જે સોલ્જરો પાસ થયા છે, મારી સાથે હું એમને લઈને આવ્યો છું. આજે મેં તમને કીધું હતું કે લાસ્ટ વિડીયોમાં કે આપણે એમની જર્ની વિશે જાણીશું. તો આજે બધા સોલ્જરને બોલાવ્યા છે. આપણે એમના વિશે થોડીક માહિતી લઈશું કે એને તૈયારી કઈ રીતના કરી, ક્યાંથી શરૂઆત કરી, ભરતીની કેટલામી ભરતીમાં પાસ કર્યું મિત્રો, એન્ડ અત્યારે હાલ એમનું ક્યાં પોસ્ટિંગ છે. મતલબ કે ટૂંકમાં એવું કે એમનો એક ટૂંકો પરિચય આપણે લઈશું. એન્ડ તાકી જે આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને જે ગુજરાતમાં જે તૈયારી કરે છે આર્મીની, તો એને બી થોડુંક મોટિવેશન મળે, એને થોડુંક ખ્યાલ આવે કે નહીં આવી કન્ડિશનમાંથી બી તૈયારી કરી છે. અત્યારે આ વિડીયોમાં હું એ બધી વસ્તુ કહેવાનો છું, શેર કરવાનું છું તમારા જોડે કે દેખો ભલે આપણે એકેડેમી શરૂ કરી, પણ જ્યારે જ્યાં સોલ્જરો પાસ થયા છે ને મિત્રો, ત્યારે કોઈ એકેડેમી નથી. બસ હું મારા અનુભવથી અને હું મારા એક્સપિરિયન્સથી હું બધાને કરાવડાવતો હતો, વર્કઆઉટ કરાવતો હતો એમ. પણ એનું ડેડિકેશન, એનું ડિસિપ્લિન એટલું હતું મિત્રો કે એને એ કામ કરતા રહ્યા. તો આજે વિડીયોમાં આપણે એ જ બધી વાત કરવાના છે. એમની પાસેથી રૂબરૂ જાણવાના છે કે એ સોલ્જર આપણને કહે છે. આજે હું નહીં બહુ બોલું, આજે એમની પાસેથી જાણીશું કે ખરેખર જર્ની કેવી રહી એન્ડ કઈ રીતના મતલબ તમે અહીંયા સુધી પહોંચી ગયા છે એન્ડ અત્યારે હાલ કઈ રીતના ક્યાં ટ્રેનિંગ છે અને ક્યાં યુનિટ છે. તો મિત્રો અગર જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સ્નેહી જોડેને શેર કરાવડાવજો કે જે ખરેખર આ ડિફેન્સની તૈયારી કરે છે, જે કે એમને ખ્યાલ નથી કે આમાં કઈ રીતના કરવાનું હોય છે. એટલી નાની ઉંમરમાં બી લાગી જતા હોય છે. તો શું તમે બી કરી શકો મિત્રો. તો બસ આટલું જ કહું છું. કરીએ હવે વિડીયોની શરૂઆત. ઓકે મિત્રો, તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા જાણીશું આપણે કાળુ, બરાબર, પ્રદીપ કુમાર ગોવિંદભાઈ પરમાર, કે જે એમની પાસેથી જાણીશું કે જે ઘણા તમે બી જોયું છે કે એમની શું કહેવાય જર્ની અત્યાર સુધી રહી છે, કેવી રહી છે, બરાબર. પણ આપણે રૂબરૂ એમની પાસેથી જાણ્યું કે ખરેખર અત્યાર સુધી રહ્યું કેવું એન્ડ કઈ રીતના ફેસ કરી છે, પ્રોબ્લેમનો સામનો કઈ રીતના કર્યો છે. તો આપણે એમની પાસેથી જાણીશું. કાળુ. જય મિત્રો, જનલભાઈ, હું પરમાર પ્રદીપ કુમાર ગોવિંદભાઈ, હું કડોદરા ગામનો વતની છું. અને મતલબ મારું પહેલેથી નાનપણથી ડ્રીમ હતું આર્મીમાં જવાનું. મતલબ હું રનિંગ કરતો પહેલેથી, મતલબ સ્પોર્ટમાં ને બધીમાં અલ્પેશભાઈ મને શોખ હતો પહેલેથી રનિંગ કરવાનો. મતલબ મારા કાકા મતલબ છે આપણે પ્રફુલભાઈ, તમે આપણે યુટ્યુબમાં આવતા છે, સાગર છે, એની ભેગું રનિંગ કરતો પહેલેથી.
પણ રનિંગ કરવા મતલબ એવું કંઈ નથી કે રનિંગ કઈ રીતના કરવું કેમ કરવું એ મહત્વ નથી, કઈ રીતના કરાવવું એ મહત્વનું છે. હમ. એ પછી આપણે 2021માં આપણે એક ભાઈની બેન મેરેજ હતા ત્યારે, તો ત્યારે અલ્પેશભાઈ મને મળ્યા, તો મેં અલ્પેશભાઈને વાત કરી કે અલ્પેશભાઈ મારે આ રીતની તૈયારી કરવી, હું તૈયારી કરું એમ. તો અલ્પેશભાઈએ કીધું કઈ વાંધો નહીં, તો આપણે મતલબ ત્યારે અમારે આવું કંઈ નહોતું એટલું બધી કંઈ આગળ, પણ અલ્પેશભાઈ તૈયારી કરાવતા. તો પછી તૈયારી શરૂ કરી, તો અલ્પેશભાઈ રવિવારે એક દિવસ ટાઈમ રાખ્યો. તો મારી ઘરની પરિસ્થિતિ એવી હતી કે બધું મારે કરવું પડે, જોબ કરવી પડે હતી, તૈયારી પણ કરવી પડે હતી. તો પછી હું દીવ મતલબ બાજુમાં કેન્દ્ર પ્રદેશ છે ને, હું મતલબ ઓલું કરતો, જોબ કરતો હોટલમાં. તો ત્યારબાદ મતલબ અલ્પેશભાઈ જે શેડ્યુલમાં છોકરા હતા એ લોકોને અંબુજા ગ્રાઉન્ડ છે, આપણે ટાઈમ લીધો તમને. ત્યારબાદ મેં અલ્પેશભાઈ મને કીધું કે તું તારો ટાઈમ કે મને કે તારો કેટલો ટાઈમ આવે. ત્યારે મારો ફર્સ્ટ ટાઈમ હતો 7:53 અલ્પેશભાઈ. તો પછી આપણે વાત થઈ, તમને કીધું કે મેં તમને કીધું એટલો મારો ટાઈમ છે. મતલબ ટાઈમ મારો એમ પણ ન કે મારો બહુ સારો હતો ને એમ પણ ન કે મારો બહુ ખરાબ હતો, એવું કંઈ નથી. કે તમારે મતલબ એ આપણી ઉપર છે કે ક્યાંથી તમે શરૂઆત કરવી, ક્યાં તમારે ફિનિશિંગ કરવું. મતલબ મને એટલી ખબર નથી કે કઈ રીતના 1600 દોડવું, બસ દોડતું મહત્વનું હતું, પણ એટલી મને ખબર નથી કે 1600 ક્યાં મતલબ આપણે કઈ રીતના 1600 કઈ જગ્યાએ કેટલું દોડવું, ક્યાંથી ફિનિશિંગ આપવું, ક્યાં સ્ટેપ ખોલવા, ક્યાં સ્પીડ વધારવી, એટલો કે મને એક્સપિરિયન્સ કોઈનો નહોતો. બસ હું રનિંગ કરતો. ત્યારબાદ અલ્પેશભાઈ મને કીધું કે તારું બહુ ટાઈમ ખરાબ છે ને જે તું અલ્પેશભાઈ મને સમજાવ્યું હતું કે હું સમજુ મતલબ કે ઘરની પરિસ્થિતિ બધી કરવું પડે, પણ તારે આ લાઈનમાં તારે મતલબ આ શું છોડવી પડે, કાંક તો તારે જોબ છોડવી પડે, કાંક તો તારે રનિંગ છોડવી અને એ પણ મિત્રો એન્ડ ટાઈમ જ્યારે બાકી હતું ને, પડે. એ પણ મતલબ સમજો ને આપણે કમસે કમ 3-4 મહિના જ હતા 3-4 મહિના લાસ્ટ. બાકી હતા. હા, રનિંગ ને 3-4 મહિના બાકી તો હતા. અલ્પેશભાઈને મેં કીધું કે વાંધો નહીં, મારો તો મતલબ 10-15 દિવસ હતા, તો પછી મેં કીધું 10-15 દિવસ કરીને પછી હું અહીંયા આવી જાઉં. ત્યારબાદ મને અલ્પેશભાઈએ 1 મહિનો કન્ટિન્યુ રનિંગ અલ્પેશભાઈના શેડ્યુલ પ્રમાણે કરાવ્યું. એક બી દિવસ મતલબ મારો 7:53 ટાઈમ હતો. ત્યારબાદ અમારી પાસે એક રનર હતો, એક હિતેશ કરીને, હા. મતલબ આપણે જાણીએ છીએ કે ઘોડો હિતેશ, હા, હિતેશને આપણે હિતેશ છે, રાજુ છે, પ્રશાંત છે. બરાબર. પણ હિતેશનું મતલબ હજી એવું ને એવું જ રનિંગ છે. પ્રશાંતનું અમારે એવું છે, હમણાં પ્રશાંત હિતેશ બી આપણે TNA ટીએ પાસ કરી છે મિત્રો, એમના જોડે પણ મુલાકાત કરાવી છે. ત્યારબાદ પછી મેં એક બે દિવસ મતલબ અલ્પેશભાઈ શેડ્યુલ આપું, હું સરખડી અલ્પેશભાઈ સરખડી દરિયા, ત્યારે અમે મૂળ દ્વારકા ના હતા, અમે સરખડી જતા, સરખડી દોડ્યા, અંબુજા દોડ્યા, રોડ ઉપર દોડતા. અલ્પેશભાઈ મને મતલબ દોડાવતા કે આ રીતનું દોડાવ. એક બે દિવસ ટાઈમ આપ્યો, એક બે દિવસ ટાઈમ આપ્યો ત્યારે મતલબ સવાર મને ખબર નથી કે મારે ટાઈમ આપવાનો છે. અલ્પેશભાઈ મને અચાનક ફોન કર્યો સવારમાં કે આ તારો ટાઈમ આપવાનો છે. હવે મારી પરિસ્થિતિ હતી કે મારી પાસે બાઇક પણ હતી, તો મેં અલ્પેશભાઈને કીધું કે અલ્પેશભાઈ હું આવી તા, મને મતલબ થોડુંક વાર લાગશે. તો અલ્પેશભાઈ કીધું કઈ વાંધો નહીં, તને બાઇક લઈને લઈ જાઉં. એટલે હું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પેશભાઈ કે તમને મને એટલો સપોર્ટ કર્યો. એટલે એવું કંઈ નથી, મતલબ હું પણ જઈ ગયો હતો હોસ્ટેલમાં, મતલબ ઘરના પણ મને ફૂલ સપોર્ટ કર્યો હતો કે ભાઈ તું તારે કોઈ પણ એકેડમીમાં જાવ તો જઈ શકે છે. તો મને થોડોક શું કહેવાય કે અલ્પેશભાઈ પહેલેથી 2-3 સોલ્જર, મતલબ 2-3 ને પણ સમજો કે 5 સોલ્જર આપણે વિના વખત આપણે રાહુલ વખત યસ, આપણી જે ફર્સ્ટ બેચ હતી એમાંથી 5 સોલ્જર લાગ્યા હતા મિત્રો. તો ત્યારે મને થોડોક ભરોસો હતો, મતલબ કે જે આપણે એકેડમીમાં જાય એ પણ એ લોકો ફી લે છે, અલ્પેશ ફી લેતા નથી. એવું નથી કે ફી લઈને ફી નથી લેતા, મતલબ આપણે જે વ્યક્તિ કરાવે છે એનો અનુભવ જોવાનો છે. મને ખબર, મને થોડોક અલ્પેશભાઈ પર એમ ભરોસો છે કે અલ્પેશભાઈ મતલબ જે ભરતી કરી, અમે તો સીધી કરતા, અલ્પેશભાઈની હાઈટ પ્રમાણે થોડુંક ઓલું હતું. અલ્પેશભાઈ ટેકનિકલ ટ્રેડમેન ની કરતા બહુ મતલબ એમાં ગ્રાઉન્ડમાં બધી મતલબ સમજો કે બધી ઘોડા જોઈ દોડવા વાળા. તો થોડોક મને ન્યાપા મતલબ થોડુંક એમ મન લાગ્યું કે નહીં વ્યક્તિ મતલબ આપણે કરાવે એમ છે. ત્યારબાદ એ દિવસે આપણે ટાઈમ આપ્યો, ત્યારે મારો 5:18 ફર્સ્ટ ટાઈમ હતો. ત્યારે અલ્પેશભાઈને પણ થોડુંક છું કે મતલબ આ કરે એમ છે, મને પણ થોડુંક છું કે જે મેં વસ્તુ મૂકી, હવે હું કદાચ હું થોડોક રેસના લાયક છું. એવું નતું મેં વિચાર્યું કે હું ગ્રાઉન્ડ પાસે જ થઈ જાય. ત્યારબાદ મતલબ મેં રનિંગ શરૂ કરી. એ બાદ પછી મતલબ રનિંગ બનિંગ કરતા અમને દરિયે રિપીટેશન અલ્પેશભાઈ મરવતા મતલબ ઓલું એન્કલ પહેરીને રનિંગ કરાવેલું હતું. ત્યારે મતલબ મારું ફિટનેસ જ નતું, સમજો ને કે મારો વેટ નતો, ત્યારે ચેસ્ટ નથી, મતલબ કઈ મારું કવર જ કઈ નતું. બધી કુલ મિલા કે ટોટલ કહું ને કે બધી કવર કરે. મેં મતલબ 0 થી મને અલ્પેશભાઈ સ્ટાર્ટ કર્યો રનિંગ કરતો. અલ્પેશભાઈને ખબર કે રનિંગ છે, એનર્જી બધી, પણ આપણે અલ્પેશભાઈ જાણીએ કે અત્યારે જે હોર્સુન છોકરા તૈયારી કરી મનથી હારી જાય, મનથી હારી જાય છે. યસ, તો એ મહત્વ નથી કે તમે રનિંગ કેટલું કરો, તમે પેલા મનથી સ્ટ્રોંગ બનો. યસ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે મનથી હારવું છે. એમના ગામના મહાજનું પણ ઘણા વિદ્યાર્થીઓ, બાકી મારા ગામમાં હું તમને વાત કરું અલ્પેશભાઈ કે મતલબ 3 આર્મીમાં છે, એક ભાઈ BSF માં છે, મતલબ સપોર્ટ કરતા પછી લોકો ભાઈ છૂટીને એડજસ્ટ થઈ પણ થાય. એમાં તો ટાઈમ નો કાઢી શકે આપણી સમજ, પણ બીજા જે વિદ્યાર્થીઓ હતા હા, જે મારી ભેગા દોડતા ડિમોટિવેટ કરતા. હા, મતલબ જો અત્યારે આપણે ખબર જ છે કે કેવાળું એક હોય, ન કેવાળો 1000 હોય અત્યારે. હા, અલ્પેશભાઈને મતલબ મને કેટલો અલ્પેશભાઈ વાત કરતો, અલ્પેશભાઈ આ રીતની ગામની વાત કરે,
મેં મારા કાને સાંભળેલ છે મતલબ કે મને એમ વાત મળે છે કે તું તારથી કઈ થાય એમ નથી એમ. એ વસ્તુ ખોટી છે ભાઈ. આપણે કોઈને ન કહીએ કે ભાઈ તારે થાય. હા વસ્તુ અલગ છે. આપણે પછી આગળ આપણે પહેલા મહેનત પછી પણ નસીબ. એની પાસે કઈ ઓપ્શન હતો નહીં. એમનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કેટલું પાસ હતું? 10 જો પાસ. અત્યારે તમે માનીએ કે હું 10મું જ પાસ છે, એમાં મતલબ સમજો કે મારું મતલબ પહેલેથી હું સ્ટડીમાં મતલબ કમજોર હશે. હા. એટલે એ બે જે રાજકોટ વાળી ભરતી હતી એમાં શું કહેવાય કે મેં એક્ઝામમાં ફાઇનલ રહી ગયો હતો, બરાબર? ત્યારબાદ પછી મેં રાજકોટ વાળી ભરતી મતલબ આવી ગઈ. 2022 ની તો ત્યારે 2022 માં કરી ને 2022 ની ભરતી. તો હું ફર્સ્ટ ટાઈમ અલ્પેશા ભેગો છું. એ ભરતીનો મને એક ભરતીનો અનુભવ નહીં. બસ મારી પાસે ખાલી 3 જ અનુભવ હતા. એક રાજુ, પ્રસન્ન, અક્ષય. મતલબ કે દ્વારકા વાળી ભરતી જેટલી ભરતી કરી લોકો બધીમાં મતલબ એક્સિડન્ટ જ મારેલ છે. તો અલ્પેશા મને કીધું કે આપણે કાળુ તારે આની ભેગું રહેવાનું છે. ત્યારબાદ મતલબ મેં ગ્રાઉન્ડ પાસ કર્યું. તો અલ્પેશભાઈ થોડું કેમ થયું કે નહીં થઈ જાય એમ છે. પછી મેં ગ્રાઉન્ડ પાસ કરી. મેડિકલ હતું, બીજી મને રીમેડિકલ હતું અલ્પેશભાઈ આંખમાં. તો પછી મને અલ્પેશભાઈ અમદાવાદ રીમેડિકલ કરવા મોકલ્યો. નેપાલ અલ્પેશભાઈ મને કીધું કઈ વાત નહીં, કાળુ થઈ જાય. રીમેડિકલ પાસ થઈ ગયો. ત્યારબાદ અમને મતલબ રાજસ્થાન એકેડમી જોઈન કરી એક્ઝામની. એક્ઝામ માટે તો ના હું જો તૈયારી પણ કરી હતી પણ મતલબ કઈ ખબર નથી અલ્પેશભાઈ. મતલબ થોડુંક આપણી મહેનતમાં પણ થોડીક શું કહેવાય કે થોડુંક ઓલું કહેવાય ને કઈ અનુભવ નતો. કેમ કે એમની સમય હતો ને એમની પાસે, અને શું કહેવાય મતલબ રીમેડિકલ એક જ મહિનો દિવસ મને મળ્યો. એક જ ટાઈમ બહુ ઓછો મળ્યો હતો કેમ કે રીમેડિકલ હતો, અને રીમેડિકલ માટે ને એ માટે. એટલે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે એટલો ફેસ કરી અને પછી છેલ્લે ભુજવાળી ભરતી આવી. ત્યારબાદ પછી એક્ઝામમાં હું રહી ગયો. ત્યારબાદ પછી મેં પાછી એવું નથી કે અત્યારના છોકરા જનરેશનમાં હોય સરળ ભાઈ કે આપણે એક ભરતી થઈ ગઈ પછી એમ કે વાંચીનો ભરતી આવે ત્યારે મહેનત કરી. ભાઈ એમ મહેનત કરવાથી ખોલશો ન થાય. ને અમુક અત્યારે કહે છે કે ભાઈ તમે 4 વર્ષ માટે હું જાઓ 4 વર્ષ કરવી પણ મારો શું કહેવાય કે હું તો એમ જ માનું અલ્પેશભાઈ કે 4 વર્ષ કે 17 વર્ષ બહુ મહત્વની નોકરી છે એમ. ને એના માટે મહેનત કરવી બહુ શું કહેવાય કે થોડીક મહેનત આપણું બલિદાન ખુદનું દેવું પડે. ત્યારબાદ પછી મેં ભુજવાળી ભરતી કરી. ભુજવાળી ભરતીમાં મેં મતલબ મારી મહેનત શરૂ જ રાખી હતી. મતલબ એક્ઝામનું વાંચવાનું મને અલ્પેશભાઈ વાંચવાનું અલ્પેશભાઈ મને ખુદ ગણિત શીખવાડતા. મતલબ ઓનલાઈન અલ્પેશભાઈને ફોન કરો તો મને કહે કે કાળો આ રીતનું આ છે આ રીતનું છે. ત્યારબાદ મેં એક્ઝામ ક્લિયર કરી. એક્ઝામ કરીને ગ્રાઉન્ડ આવ્યું હતું. ગ્રાઉન્ડમાં માહોલ એવો જો કે મતલબ આપણે જોઈએ તો મારી જોડે અભય હતું ને યોગેશ હતા. હાલ આ ત્રણેય મતલબ નવા હતા. હું ને હિતેશ બેસ્ટ સિનિયર એમાં ને કદું દીપક કરીને. હવે બધી ફોકસ અલ્પેશભાઈ મતલબ અમને કીધું કે તમે 3 છે તમારે 3 ને આ 3 ને રાખવાના છે. મતલબ જોડે હતા અમારી જોડે બીજા વિદ્યાર્થી. મતલબ કે આ 3 નું રનિંગ મતલબ બધું રનિંગ સારું જ હતું. આ 3 એવા હતા કે કદાચ ભરોસો તો થોડો ખ્યાલ ખેંચી લેશે લાસ્ટમાં. હવે આપણે ભુજવાળું ગ્રાઉન્ડમાં વરસાદનો માહોલ હતો. સવારમાં 7:30 વાગે રનિંગ કર્યું. આખી રાત 4 વાગ્યા સુધી જાગ્યા. 4 વાગે અલ્પેશભાઈ કીધું કે તમે થોડુંક રેસ્ટ લઈ લો, તમે થોડું વર્મઅપ કરો તો હવે તમને મતલબ સવારમાં જ દોડાવશે. અમે અલ્પેશભાઈ મતલબ વરસાદ ચાલુ હતો એમાં આપણે ખબર ભુજમાં પણ જોઈએ એમાં રનિંગ પાસ કર્યું. એમાં મારી જોડે મતલબ હું જઈ ને હિતેશ અમે દીપક અમે 4 એક્સિડન્ટમાં આવ્યા હતા. યોગેશ ને અભય મતલબ ગુડમાં હતા. એમાં અભય ને શું કહેવાય કે સારું કે અભય એકલો થઈ ગયો. મતલબ અમને બેન્ચ પાડી ત્યારે અભય એકલો થઈ ગયો. અભય તો મતલબ કે અભય જોડે હતો મતલબ અમારે જાણીતો એટલે સારું કે અભય એટલું ખેંચી લીધું. બાકી અભય ભાઈ એક્સિડન્ટ જ હતો. હા એટલે થોડાક માટે પણ છતાં પણ મિત્રો કહેવાનો મતલબ એમ છે કે વાતાવરણ એવું સારું નતું એન્ડ વાતાવરણ અનુકૂળ નતું. બરાબર, આ બધા જો આખી નાઈટ જાગો. એવું ના વિચારવાનું કે ભાઈ અમે વરસાદ જ ના કરીએ કે તમે મહેનત હોય તો તમે આરામથી ગ્રાઉન્ડ પાસ કરી શકો. ત્યારબાદ ફાઇનલ રિઝલ્ટ મતલબ મેડિકલ ભુજવાળીમાં મારી મેડિકલ કરતો આંખમાં તો જ મેડિકલ હતું. મતલબ પછી મતલબ મેડિકલ ને ઓલું મતલબ અલ્પેશભાઈ મને કહેતા કે મેડિકલ મતલબ અલ્પેશભાઈ મને 2-3 એક્સરસાઇઝ આંખને આપણે આપણી સૂર્યવાળી તમને કીધું કે આ રીતનું રોટેશન કરવાનું એને તમે બહુ ફાયદો થાય. એવું કઈ નથી કે તમે કોકનું શું કહેવાય કે કોકનો અનુભવ લો તો આપણે ફાયદો થાય. ત્યારબાદ મતલબ ફાઇનલ રિઝલ્ટની વાર હતી. ફાઇનલમાં થોડુંક બહુ લેટ થઈ ગયું. 6 મહિના સુધી થઈ ગયું રિઝલ્ટ. જે ભુજની ભરતી જે હતી ને મિત્રો એમાં એ છે ને થોડીક લેટ થઈ હતી કેમ કે એક્ઝામ ડિલે થતી ગઈ હતી. ત્યારબાદ રિઝલ્ટ આવી ગયું. ત્યારબાદ અમારા જેટલા પાછળ બધીનું સિલેક્શન થઈ ગયું હતું. એટલે થોડોક માહોલ પણ થોડોક ખુશી વાળો હતો કે બધીનું. ત્યારબાદ અમે એવું સાથે હતા કે 1-2 મતલબ સાથે આવે તો શું કહેવાય કે સારું લાગે. મતલબ ટ્રેનિંગ કરવાનો ફાયદો થાય. હું અભય ને યોગેશ અને જોડે જ આવે ટ્રેનિંગમાં. એટલે અમને થોડાક આમ ખુશી થઈ કે કઈ વાંધો નહીં. સહીનું 9 મતલબ પેરાઇસમાં સિલેક્શન થયું હતું. તો અમને એની તો ડબલ ખુશી હતી. ઓકે, તે શું મિત્રો આપણે જય પાસેથી પણ જાણીશું, અભય પાસેથી પણ જાણીશું એમની બધી હિસ્ટ્રી. તો ત્યારબાદ અમે જઈને અમારું મેળવ્યું હતું આર્ટિસન હૈદરાબાદ. આટલરી અમારે મતલબ રેજિમેન્ટ છે. તો ત્યાં જાય ત્યારબાદ અમે મતલબ ત્રણે જોડે જ નીકળ્યા અહીંથી ઘરેથી પણ જોડે ત્યાં મતલબ અમે ટ્રેડ વાઇઝ અલગ અલગ ટ્રેડ મળી જેમાં હું આખી ટ્રેનિંગ હું યોગેશ બે જોડે જ કરી. રહેવાનું જમવાનું બધી મતલબ અમારા સેન્ટરમાં જ મતલબ હતું સાહેબ અભય તો થોડુંક એમ દૂર રહેવાનું. તો અમારી બેને જોડે રહેવાનું. ત્યારબાદ ટ્રેનિંગ મતલબ આપણે અલ્પેશભાઈ રેગ્યુલર થઈ ટ્રેનિંગ આમ શું કહેવાય કે
જે પેલા જે સોલ્જર ટ્રેનિંગ ના એવું જ થાય છે અલ્પેશભાઈ, એવું જ મતલબ સેમ એમાં ટુ સેમ સેમ ટુ સેમ કઈ ફરક નથી. જે લોકો એ લોકો જે ફાયર મતલબ એ લોકો જેટલું રનિંગ કરતા એટલું જ અમને કરાવે છે. ઓકે. એન્ડ જે ટ્રીટમેન્ટ છે મતલબ ત્યાંનો જે મતલબ બિહેવિયર છે અગ્નિવીર પ્રત્યેનો છે અથવા તમારા પ્રત્યે કેવો હતો? મતલબ ના જો સેન્ટરમાં આપણે અહીંયા બધી માનવું રાખે છે કે તમે અગ્નિવીર છે 4 વર્ષ ના, બધે એક મતલબ પરમિટ વાળો બી સોલ્જર મતલબ સોલ્જર કહેવાય, અગ્નિવીર બી સોલ્જર જ કહેવાય. યસ. ને મતલબ જે દિલથી ભાઈ સોલ્જર માને છે સોલ્જર જ છે. ઓકે મિત્રો, તો એ પછી શું ત્યારબાદ training, મતલબ ત્યારબાદ અમારી 7મી ટ્રેનિંગ પૂરી કરી. અમે પીઓપી કર્યો POP 3 ડિસેમ્બરે. એ વિડિયો તમે જોયો જ છે કે કાળુ વખતનો છે પીઓપી કરીને 9 તારીખે મતલબ આપણે જઈ છે 7-8 તારીખે આવે, અમે 9 તારીખે આવે, બંને ભાઈ 10 10 તારીખે. તારીખે એ તમે જોયો જ છે વિડિયો કે આપણે જે ને સ્વાગત કર્યું હતું એનો વિડિયો તમે મને તો બહુ જ ખુશ, હું તો બહુ જ ખુશ છે કે શું કહેવાય કે જે સ્ટેપે 0 સ્ટેપ હતો ને આથી મતલબ હું અત્યારે મારા લેવલમાં એમ નથી કહેતો કે હું બહુ મોટો થઈ ગયો, પછી ઘરના નહોતું ક્યારેય લાઈફ નહોતું વિચાર્યું મારું સપનું પૂરું થઈ ગયું. એમાં મતલબ શું કહેવાય કે અલ્પેશભાઈનો મોટો ભોગ શું કહેવાય કે યોગદાન એટલું છે કે હરેક ટાઈમે હરેક સેકન્ડે ક્યારે હજી બી એવું નથી કે અમે ફોન કરી નથી ઉપાડતા. હરેક ટાઈમે હજી અમને સપોર્ટ કરે છે, હજી અમને કેમ છે કે આપણે જે આમાં આગળ વધવાનું છે. અમે વધશું અલ્પેશભાઈ, તમારે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમને એટલો સપોર્ટ કરે. હું તો મિત્રો એમ કહું કે અમારી વખતે તો અલ્પેશભાઈ એટલી મતલબ અત્યારે હોસ્ટેલની સુવિધા છે અહીંયા આપણે, પછી આપણે આપણી વખતે જીમનું બધી સામાન લીધું, સેફ નથી થતી, મતલબ એ લોકો જીમનો સામાન એ છે. તો હું તો બધી મિત્રોને કહું છું કે જો તમારે તૈયારી તમે કરતા હોય તો અત્યારે તૈયારી શરૂ કરી દો. મતલબ કે 2-4 મહિના તમે ભરતી, હું એમ કહું કે જાન્યુઆરી ફેબ્રુઆરી ફોર્મ ભરાશે ત્યારે તમે વિચારો કે ફોર્મ ભરીને અમે તૈયારી કરશું તો ભાઈ આ કે એસી મતલબ કે શું કહેવાય કે 1600 મીટર છે, આ 5 કિલોમીટર રનિંગ નથી કે તમે મહિના દિવસમાં કવર કરી લો. 1600 માટે તમારે ટાઈમ આપવો પડે બહુ. એના માટે તમારે એનર્જી પે કરવું. તો લાસ્ટમાં એટલું જ કહેવું કે ખૂબ ખૂબ ધન્યવાદ કે જે મારું સપનું હતું મતલબ તમે જ પૂરું કરાવ્યું. સમજો બસ લાસ્ટમાં હું એટલું જ કહું કે જય હિન્દ. મિત્રો એ તો એમની લાગણી છે. એન્ડ બીજી વસ્તુ એ કે એને એકદમ ઝીરોથી એને કીધું ને કે એકદમ ઝીરોથી લઈને અત્યારે છે આ સ્ટેજે છે. એવું નથી કે બહુ આમ, પણ કહેવાનો મતલબ એમ છે કે એના લેવલ પ્રમાણે 10માં માંડ પાસ કરીને પણ અત્યારે શું કહેવાય કે 10માં 45% છે, 45% જ હતા માંડ સુધીમાં આઈટીઆઈ કરતા મતલબ. એટલે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે તમે જે ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયારી કરો છો ને મિત્રો, આમાં જ આપણે કાળુ પાસેથી ઇન્સ્પિરેશન ખૂબ જ લઈ શકીએ. તો આ તો વાત હતી કાળુની, બરાબર. હવે આપણે વાત કરીએ જયની, કે જેને શું કહેવાય કે કમાન્ડો ટ્રાયલ પાસ કરી હતી, બરાબર. એન્ડ બધા બોયઝ જોડે જ શું કહેવાય પાસ થયો તો જય, કે આપણે એની પાસે જાણીએ કે એમનું કે ટ્રેનિંગ સેન્ટર ક્યાં હતું અને ક્યાં મતલબ શરૂઆત કરીને કરી હતી. જય મિત્રો, તો મારું નામ રાઠોડ રમેશભાઈ છે. હું સરળ ગામનો વતની છું ને 2023ની ભુજની ભરતી થઈ તે અગ્નિવીરની, તેમાં અમે બધી પાસ થયા હતા. એ ભરતીમાં ઉપર પાસ થયો હતો. મારું સિલેક્શન ત્યાં રેજિમેન્ટ આપવામાં આવી, ત્યાં મારું સિલેક્શન આર્મી ડિફેન્સ ઓડિશા ગોપાલપુરમાં જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં થયું હતું. અને ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં મારી સાથે કોઈ પોડીયાનો કોઈ સાથે નહોતું, પણ બીજા જે બહારના હતા તેની સાથે મળી અને મેં ટ્રેનિંગ પૂરી કરી અને હમણાં છૂટી પર આવ્યો છું. છૂટી પર આવ્યા પછી અહીંયા અલ્પેશભાઈ સાથે હવે જો તમને ત્યાંનો મારો અનુભવ કહું તો ત્યાં ટ્રેનિંગનો અનુભવ એવો છે કે આપણે અહીં જે કર્યું છે એ જ ત્યાં કરવાનું છે. ત્યાં કોઈ એટલું કંઈ નથી કે આપણે જેટલું સમજીએ કે ટ્રેનિંગ બહુ હાર્ડ હોય છે. ટ્રેનિંગમાં વધારે પડતું કંઈ અગ્નિવીરનો લોડ આપવામાં આવે છે. બંનેનું સેમ જ હોય છે, પરમાનન્ટ વાળો હોય કે અગ્નિ વાળો હોય, બંનેને સેમ જ હોય છે. ત્યાં જે કપડાં છે તેનું વર્દી છે, આપણી જ વર્દી છે, બધી સેમ જ હોય છે. ને રનિંગ ની વાત કરું તો શરૂઆતમાં જયારે મેં રનિંગ ને બધું સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ એટલું કોઈ સમજાવવાળું કોઈ નહોતું. અમે બસ રનિંગ કરવા જતા, દોડીને આવતા, બસ એમ જ રનિંગ કરવા જાવ ને દોડીને આવવાનું, કોઈ એક્સરસાઇઝ નહીં કરવાની, રેપિટેશન કે એવું કંઈ પણ અમને કંઈ ખબર નથી. અમારી જોડે પછી ઇતિહાસ જે આગલી ભરતીઓમાં જે તમે જોયું છે, હાલમાં અમને ટીએની ભરતીમાં પાસ કરી છે ને તેને એ અમને કીધું કે અલ્પેશભાઈ કરીને છે તે બધી શીખાડે છે બધીને, અને તે એક પ્રકારની સેવા જ આપી રહ્યા છે. તો આપણે એની સાથે જઈ અને એની સાથે કરો તો તમને વધારે મોટિવેશન મળશે અને પાસ થવામાં થોડું સહેલાઈ રહેશે. તો અમે અલ્પેશભાઈ સાથે મળ્યા, વાત કરી. અલ્પેશભાઈ હવે મારો વેટ, હાઈટ, ચેસ્ટ, મારે બધી એમ તો કહું ને તો મારે કંઈ નહોતું ત્યારે, મારે બહુ બધી જરૂર હતી. મારી હાઈટ એન્ડ ચેસ્ટમાં બહુ શું કહેવાય કે મતલબ બધું, કેમ કે પેલી જ ભરતી અને 18 ફોર્મ ભરવાનું. હા, 17.5 ની ઉંમરે મેં ફોર્મ ભરાવ્યું હતું ને પછી 6 મહિના સુધીમાં ભરતીનું બધી થયું અને 18 ને 2 મહિના જેવું થયું ત્યારે હું ટ્રેનિંગમાં ગયો હતો. યસ મિત્રો,
તો આ હતું જયની વાત કે ખૂબ જ નાની ઉંમર એટલે સમજી લો કે 17.5 થયા હતા ને ત્યારે ભુજની ભરતીનું મતલબ નોટિફિકેશન આવી હતી તો એમને ફોર્મ ફિલઅપ કરાવીને ખૂબ આપણે વાતાવરણ જે હતું જ કેમ કે અગાઉ જે સોલ્જરો લાગ્યા હતા પણ ત્યારે કોઈ પણ પ્રકાર આપણું ચેનલ નહોતી બનાવી મિત્રો એન્ડ વિડીયો નહોતા નાખ્યા તાકી શું કહે કે લોકોને આપણે અવગત કરાવી શકીએ પણ અમારા ગામમાં તો માહોલ હતો જ એટલે મેં બધા બોયઝને કીધું મેં કીધું આપણે રનિંગ ચાલુ રાખવાનું છે ને કન્ટિન્યુ રાખવાનું છે બરાબર તમે ત્યાં દરિયા હતા ને એમાં જ જય છે અભય છે યોગેશ બરાબર તો એમાં જે લોકો શું કહેવાય કે જોઈન થયા અને રનિંગને ચાલુ રાખ્યું બરાબર તૈયારી પણ એક્ઝામની પણ શું કહેવાય કે એક્ઝામની પણ તૈયારી અલ્પેશભાઈ જે ગાઈડ કરતા હતા કે આવી રીતે આ બુક વાંચવી યુટ્યુબમાં પણ તેઓ કીધું હતું કે આની આ બેન્ચ લો આ રીતે તૈયારી કરો એ બધી કરાવતા હતા હા ને અમારા ગામમાં આમ પણ પેલા સરળ ગામમાં 5 વર્ષથી અલ્પેશભાઈ નો ક્રેશ બેનો છે ને અને એટલે કોઈ પણ છોકરાને પૂછો ને તો 2 માંથી એક છોકરો એમ જ કહે કે મારે આર્મીમાં જવું તો અલ્પેશભાઈ પાસેથી જ ટ્રેનિંગ લઈ બસ મિત્રો મેં શું કહેવાય કે એમની લાગણી છે મારા પ્રત્યે એન્ડ શું કહેવાય કે એ ડાયા છોકરાઓ છે કે એને ખબર છે કે આ લાઈન આપણે બીજી લાઈન નથી પકડવાની આપણે આ લાઈન પકડવાની છે તો આપણું કરિયર આમાં બનશે તો એ શું કહેવાય કે એમાં માહોલમાં રહી અને એને એન્ડ સુધી સાથ નથી છોડ્યો મારો એનું કારણ છે કેમ કે 1600ની તૈયારી કરતા હોય ને મિત્રો તો તમને ખબર છે કે હર 20-30 દિવસે ગીવ અપ કરવાનું મન થાય બરાબર એને ગીવ અપ નહોતું કર્યું એ એક્સલન્ટ માર્યું હતું ને એમ રનિંગ એને નેક્સ્ટ લેવલનું બનાવી દીધું હતું પેરાની પણ શું કહેવાય ટ્રાયલ માટે ક્વોલિફાઈ થયો હતો પેરાની ટ્રાયલ માટે ક્વોલિફાઈ કર્યા હતા અમને જે ભરતીમાં હતા એમાંથી હા. 800 છોકરાઓ પાસ થયા હતા હા. 800 માંથી 100 છોકરાને પેરા ટ્રાયલ માટે બોલાવ્યા હતા હા તેમાંથી 25 છોકરા લીધા અને તેમાંથી પછી એનું મેરિટ બનાવ્યું મેરિટ બનાવ્યું હતું મેરિટમાં 5 ને લીધા હતા મેરિટમાં ખાલી 5 ને લીધા હતા 25માં જયો હતો પણ 5માં જે હાઈ મેરિટ હતું એમાં શું કહેવાય કે 5 ને લીધા હતા સિલેક્શન કરી નાખ્યું હતું ઓકે મિત્રો તો આ તો વાત થઈ જઈની સ્ટોરીની હવે હું વાત કરીશ એક જ ઘરમાંથી 2 સોલ્જર્સ 2 ભાઈઓ કે ખૂબ જ નાની ઉંમરમાં એન્ડ તમે બી અત્યાર સુધી મારો વિડીયો બી તમે જોયો હશે તો એમાં બી તમને માહિતી મળી હશે કે કઈ રીતના તૈયારી કરે છે બંને મતલબ એ મા બાપ શું અચકાના નહીં હોય મતલબ એને વિચારવું નહીં હોય કે એક જ ઘરમાંથી 2 સોલ્જરને મોકલીએ એન્ડ એ બી અગ્નિવીરમાં તો આજે એની પાસેથી જાણીએ કે ખરેખર એણે મતલબ એ માહોલમાં કઈ રીતના તૈયારી કરીને મેન્ટલી કઈ રીતના ટપ થયા તો હું પહેલાં વાત કરીશ જે 2 ભાઈમાંથી જે નાનો ભાઈ છે યોગેશ બરાબર કે જે આ બાજુ આ ભાઈ બરાબર કે જે બંને ભાઈઓ તો તેના આપણે યોગેશ પાસેથી જાણીશું કે ખરેખર અત્યાર સુધીની જર્ની જે રહી હતી એન્ડ શું કહેવાય કે ઘરમાં જે માહોલ એ તો કે તારી રીતના મતલબ અત્યારે હાથ જોડથી ક્યાં બધું એની યુનિટનેસ જૈન મિત્રો મારો પરિચય આપું તો મારું નામ છે વાજે યોગેશ કુમાર દયાભાઈ હું વતની છે સરખડી ગામનો એટલે ભાઈને અમે સાથે જ હતા પહેલેથી અમે રનિંગ સ્ટાર્ટ કરી છે મારી સ્ટોરી તમને બતાવું તો રનિંગ સ્ટાર્ટ કરવામાં એવું હતું કે પહેલાં તો બધા દોડતા હતા ત્યારે બધા સોલ્જરો આવતા હશે છુટ્ટીમાં ત્યારે ભાઈને તૈયારી કરાવતા દરિયે ત્યારે અમે શું કહેવાય કે ખાલી જોવા હાટું જતા કે કેવું હોય માહોલ કેવો છે રનિંગ શું કરે શું નહીં એવી રીતે ગયા તો પછી નહીં અમને એમ થયું કે અમારે આ કરવું છે અમને વર્દી પહેરવી છે એ રીતના તો ત્યાં ગયા તો પછી એક હિતેશ કરીને હતો તો એને અમે મળ્યા કે ભાઈ આવી રીતના છે ને અમારે તૈયારી ચાલુ કરવી છે તો શું કરવું તો એ અમને થોડીક ગાઈડનેસ આપીને અને બતાવ્યું કે એક આપણા જ ગામનો વતની છે અલ્પેશભાઈ કરીને એને તમે મળી લો એ રીતના તમે કહેશે તો એ રીતના કરજો તો અમે મળ્યા ભાઈને કોલ કર્યો કે ભાઈ આવી રીતના અમારે તૈયારી કરવાની છે ને અમારે શું કહેવાય કે ભણતર તો ચાલુ છે 12મું ચાલુ હતું એવી રીતના પછી મેં ભાઈને કોલ કર્યો ભાઈએ બધી ડિટેલને જણાવી કે આવી રીતના હશે આમાં તો તેમાં રનિંગની પહેલાં તો મને કઈ વસ્તુ નથી ખબર કે શું કરવાનું શું નહોતું કેટલું રનિંગ આવે કેટલા પુલઅપ મારવાના એ રીતના બધું હતું પછી ભાઈએ બધી ગાઈડનેસ આપી એવી રીતના કરવાનું તો ભાઈએ જે શેડ્યુલ બતાવ્યું હતું એવી જ રીતના અમે કરતા જેમ કે જઈને તમે સ્ટોરી જોઈ એવી રીતના જઈ સાથે જ અમે બંને સાથે જઈને અમે તૈયારી કરી હતી એવી જ રીતના અમે રનિંગ ને બધી ચાલુ હતું તો મારી સ્ટોરી બતાવું તો કે શું કહે મેં રનિંગ સ્ટાર્ટ કરી પહેલી વાર તો ઓવરવેટ હતો ઓવરવેટના કારણે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતના છે ને પગ આવી રીતના થાય તો ભાઈએ પછી ગાઈડનેસ આપી કે થોડોક વર્કઆઉટ આપ્યું એ રીતના મેં મારી રીતના પછી કર્યું ભાઈએ કીધું એ રીતના તો ભાઈને મળીને બહુ ખુશી થતી કે નહીં કોઈક છે કે જે કરાવવા માંગે એ રીતના કે નહીં તમે વર્દી પહેરો તો અમે તો પહેરે તો અમને તો સારું લાગે તો અમે જે વર્દી પહેરીને આવીએ ને તો ભાઈને એવી ખુશી થાય ને કે જવા અંદરથી મિત્રો આ શું કહેવાય કે આપણું ડ્રીમ મળતું નથી ક્યારેય પણ અને એને મરવા બી ન દેવું જોઈએ તો બસ આ જે યંગ સોલ્જર છે બધા એમના થ્રુ એ ડ્રીમ જે છે એ જીવતું જ છે હા એટલે પછી એવી રીતના પછી ચૂક કે નહીં પહેરવી તો એવી રીતના ભાઈએ જે ગાઈડનેસ આપી એ રીતના અમે તૈયારી ચાલુ રાખી પછી રનિંગ ચાલુ કર્યું પછી ભાઈ જે રીતના લાસ્ટ ભરતીનો અમારો સમય આવી ગયો ત્યારે ભાઈએ રેપ્યુટેશન આપ્યા કે આવી રીતના તમે કરજો
ખુદ ભાઈ કોઈને શું પડ્યું હોય કે 4 વાગે ઉઠીને આપણી ત્યાં આવે જે બધા સોલ્જરો હતા એ બધી છૂટી મળે આમ અમિત છે અત્યારે અમને ટાઈમ નથી મળતો છૂટી છે એટલે 15 દિવસે એમાં ટાઈમ કાઢીને આવો એટલે ખૂબ ખૂબ અભિનંદન કે જે સોલ્જર આવતા એને મારા તરફથી કે ટાઈમ કાઢીને આવતા અમને કે પ્રેક્ટિસ કરાવવા ટાઈમ આપવા આવતા એટલે એ રીતના તૈયારી ચાલુ રાખી હતી તો ટાઈમ આપ્યો ટાઈમ આપીને ભાઈ બતાવ્યું કે નહીં અસ્તામાં કરવું પડે અપ કરવું પડે એવી રીતના થોડો ઘણો રગડો હાલે એ તમારી રીતના હાલ્યા કરે એ તો લેવો જ પડે તો જ વર્દીને મળી શકે બાકી કઈ નહીં પેલું થાય નહીં આપણે મનથી હોવું જોઈએ કે નહીં કરવું કે તો મનથી જો હારી ગયા તો પછી પૂરું બીજું ભેળું ન થાય તો પછી અહીંયા ટ્રેનિંગની વાત કરું તો ટ્રેનિંગમાં એ જ રીતના છે કે તમને આમ કઈ બીજો ટોર્ચર નથી ટ્રેનિંગનો પણ તમારા મનથી તમે જો હારી જાય ને તો પૂરું કે તો બેનિફિટ નથી કે થાય તમારી ત્યાં મેન્ટલી મજબૂત રહેવું પડે. એન્ડ યોગેશના કેસમાં મિત્રો કહું ને તમને તો એમને ઓવરવેટ હતો પણ એમની સાથે સાથે એને એ પણ ખબર હતી કે આના લીધે મારું રનિંગ નથી ઇમ્પ્રૂવ થતું. બધા દોડે છે, બધા બહુ આગળ જાય છે અને હું કેમ પાછળ રહું છું. પછી એને ખબર પડી કે પછી મેં ત્યારે એને કીધું કે આ રીતના વસ્તુનું ધ્યાન રાખવી પડે, થોડું બોડી વેટ આપણે ઘટાડવું પડે તો થઈ જશે મિત્રો, બહુ આમ ટેન્શન લેવાનું નથી. પછી ઘરમાં આમ કેવો માહોલ હતો કે ભાઈ કીધું કે ભાઈ વાંધો નહીં, મોટો જાય છે તો એને જવા દે, તું રહેવા દે, નાનો છે તો બરાબર. એવું કંઈ માહોલ તો એવું હતું કે ઘરના સાથે વાત કરી કે તૈયારી આવી ચાલી છે તો ઘરના કીધું કે એક સાથે બેને જવું તો કે હા તો બેને જવું. તો પછી થોડા પહેલા તો એવું છે કે નહીં ગમે એક તૈયારી કરો, કેમ કે આ ભાઈ હતા એ થોડા હોશિયાર હતા ભણવાના, અમી કાળું છે 10માં મારી પાસ થાય 12માં એ રીતના હતું. તો ઘરના એ રીતના કીધું કે મોટો ભાઈ રહેવા દે, તારે જવું તો જા, કેમ કે એ થોડો ભણવામાં સારો આગળ જોબ લઈ શકે. એ બી અભય પાસે પણ જાણશું મિત્રો, એનું મન નતું કે એવું કે નહીં મારે જોબ કરવી એ રીતના બીજી જોબ, એને વર્દીનું હતું ડ્રીમ હતો તો વાંધો નહીં. પછી ઘરનાને મને એ રીતના વાત કરી કે કઈ નથી, બધી થઈ જશે. આ બીજા જે સોલ્જર છે એ પણ એનું ઘર છોડીને આવે જ છે ને, યસ એ રીતના બસ થોડી ઘણી વાત કરીને મને પછી હાલી ગયો થયો. એટલે એ મિત્રો એ માતા પિતાને ધન્ય કહેવાય, એને સેલ્યુટ કહેવાય કે એક જ ઘરમાંથી બે સોલ્જરોને જવા માટે પરવાનગી આપી દીધી. બાકી ટ્રેનિંગમાં ઘણા છોડી દીધું. હા, બીજી ટ્રેનિંગમાં હતું એવું કે જે મનથી હારી જતા એ બધી લોકોએ છોડી દીધું. તો મિત્રો શું કહેવાય, ખૂબ જ નાની ઉંમર પહેલી જ ભરતી, એમ એ તો બંને સેમ એજ ના થાય બરાબર. તો આ હતું યોગેશની સ્ટોરી કે જે અત્યારેથી એટલી શરૂઆત કરી. હવે આપણે વાત કરીએ અભયની બરાબર, કે જે યોગેશ હમણાં કીધું કે ઘરનો મોટો હતો તો કે ભાઈ હોશિયારી હતો, એવું પણ હતું કે હોશિયાર નહોતો, ખૂબ જ હોશિયાર હતો, સાયન્સ કરું હતું બરાબર. પણ ઓલું કહેવાય ને કે અંદરથી ડ્રીમ આપણે વર્દી જોઈએ તો કે આકર્ષાઈ જાય બરાબર. છતાં પણ એને શું કહેવાય એમ કીધું કે એને ફોલો કર્યું, એને લાગી વળગી રહ્યું. આપણે અભય પાસેથી જાણીએ કે અત્યાર સુધીની કઈ રીતના જર્ની રહ્યા ભાઈ. જય હિન્દ ભાઈ. જય હિન્દ મિત્રો. વિલેજ ફિઝિકલ ડિફેન્સ તમારું બધાનું સ્વાગત છે. થેન્ક યુ. અને પહેલા સ્ટાર્ટિંગ તો ક્યાંથી કરું છું, પહેલા તો ભાઈને ખૂબ અભિનંદન કહી દો કે બંને ભાઈને એક સાથે એમાં તો એવું હતું સ્ટાર્ટિંગમાં સરની તો સ્ટાર્ટિંગ અમારી એવી રીતના થઈ હતી, હું કોલેજ જતો ભાઈને રનિંગ કરાવતા બધી સાથે સાથે અમે 2-3 ગામના છોકરા તો કોલેજ જતા બધી સાથે જોતા, ભાઈ ડેઈલી રનિંગ કરાવતા. શું કહેવાય કે બધી સાથે મારું બોડી બી અત્યારે ફૂલ ચેન્જ થઈ ગયું. ભાઈની ઘરે જતો, જીમ કરતો, બધી ઓલ ઓવર વસ્તુ ભાઈ હું બતાવું તમને. ફેર ધીરે ધીરે અમે સ્ટાર્ટિંગ કર્યું, મેં ભાઈ સાથે જોડાણો. ભાઈને કીધું ભાઈ હું પણ થોડીક તૈયારી કરું, થોડુંક બોડી પર વીક હતું, ભાઈએ થોડીક ડાયટ બતાવી કે આ ડાયટ કર, આ ખા, રેડી એવું બધી કર્યું. ભાઈએ કીધું થોડુંક બોડીમાં થોડુંક ઇમ્પ્રૂવ આવે એવી રીતના. તો હું ભાઈ કહેતા કે સાંજના સમયમાં સવારે રનિંગ કરવા જતા ભાઈ સાથે, અને સાંજના સમયમાં ભાઈ કહેતા કે જીમ કરવા આવજે, તો ત્યાં જીમ કરતા ચેસ્ટ બેસ્ટ કમ્પ્લીટ કર્યું. પછી ભરતી આવી, ભાઈએ કીધું કે આર્મીની ભરતી છે, પહેલા એક ભરતી કરેલી હતી ભાઈ, ત્યાં અમે ગયા હતા ગામના બધા છોકરાને, ત્યાં થોડુંક આંખના લીધે આખા નંબર એ મેન પોઈન્ટ હતો કે મારા પેલા ચશ્મા હતા નંબર. મેં કીધું ને તમને કે હોશિયાર હતો તેના લીધે ખબર હશે તમને કે આખા નંબર તો આવી શકે એમ. પેલા તો મેન પોઈન્ટ હતો, ભાઈ પેલા મનાથી જ પોઈન્ટ કીધો હતો કે તારા પેલા આંખના ચશ્મા છે, પેલા એ રિમૂવ કર. ત્યારે પેલી ભરતી મેં કરેલી તે આર્મી નથી કરેલી, તે ઇન્ડિયન આર્મી કોસ્ટ ગાર્ડની હતી ભાઈ. તે ભરતી કરવા ગયા, ત્યાં ચશ્માને લીધે હું રિમૂવ થઈ ગયો હતો. એ પેલી ભરતી હતી કરેલી મેં. ઇન્ડિયન આર્મીની ફર્સ્ટ ભરતી મારી પેલી ભરતી. ને તમારી સાથે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન છું, ભાઈ સાથે ફર્સ્ટ મુલાકાત થઈ, ભાઈ સાથે શું કહેવાય કે રનિંગ કરવા સ્ટાર્ટિંગ કર્યું. સાથે સાથે કાળું મેળ આપણે જઈએ તો ઘણા છોકરા આખો માહોલ બન્યો હતો. આ તો દેખો
4 વિદ્યાર્થીઓ છે. હું વાત કરું છું કે બીજા કેટલા પાસ થયા હતા, એટલે આપણે અભયની વાત પહેલા પૂરી. સાથે સાથે ગ્રુપ બહેનો ધીરે ધીરે આવ્યા. ભાઈ ટાઈમ દેતા એ ટાઈમે પૂગી જતા, રનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ધીરે ધીરે ભરતી આવી, ભરતીનો માહોલ સારો બન્યો હતો ભાઈ. હા, માહોલ ભાઈ શું કહેવાય કે પૂરી રીતના આમ કાંઈ નથી, કાંઈ ખબર કે અમે જતા દોડવા જતા, પાટીએ મેન પોઈન્ટ અમને સીન પેન થતું. મને તો લિગામેન્ટ પ્રોબ્લેમ હતો, લિગામેન્ટનો પ્રોબ્લેમ પૂરો પગ. હા ભાઈ, પૂરી ટ્રેનિંગમાં મને કોલ કરતા, સામેથી મને કે તારે લિગામેન્ટ કેવી રીતના છે, કઈ રીતના તું કરે, આરામથી કરજે બધી. હા. નીકે બીકે કેલ્શિયમની ગોળી ખાવે તો બધી તું તારી રીતના ધ્યાન રાખજે. સારું એવી રીતના ભાઈએ બધી શું કહેવાય કે ટ્રેનિંગ ટાઈમ પે લાસ્ટ ટાઈમ પર ભાઈએ શું કહેવાય કે હાથ નતો મૂક્યો એમ. પછી સ્ટાર્ટિંગમાં પાટિયા રનિંગ કરે છે આપણા ગામના પાટિયા, હા. ધીરે ધીરે રનિંગ કરતા. ભાઈ કહેતા કે થોડીક વધારે ઇન્જરી થતી, શું કહેવાય કે ટાઈમિંગ આપતા. હા, ટાઈમિંગ અમે બેસ્ટ આપી દેતા. એવું ના થાય કે ભાઈને આમ ખરાબ લાગે કે ટાઈમ ફૂલ ટાઈમ બેસ્ટ ટાઈમ દેતા હતા, એટલે પગ પર એની ઓટોમેટિક ના ઉપડે ભાઈ. હા. ત્યારે તમે બહુ શું કહે કે ભાઈ બહુ સારું એને કર્યું હતું એમ. ભાઈ તરીકે હોસ્પિટલ જવું, આ બધી શું કહે કે પગનું કર્યું હતું કમ્પ્લીટ. હા. નીકે પહેરીને રનિંગ કરતો, એમાં ભાઈએ બહુ હેલ્પ કરી. રનિંગની સાથે સાથે ભાઈ આપણું હેલ્થની ધ્યાન રાખતા જાય છે, એ બેસ્ટ પોઈન્ટ છે. અને જ્યારે રનિંગ કરતા થાવ ત્યારે તમારી બોડીને હું ઇન્જરી થાય ભાઈ ફૂલ નોટિસ કરે છે. એવું નથી કે નથી કરતા, એવું નથી કે અત્યારે આપણે હોસ્ટેલની સુવિધા બેસ્ટ સુવિધા છે, છોકરાઓ છે અહીંયા. તો મેં 2-3 પાસેથી બ્રીફિંગ લીધું તો પૂછે કે મેં કીધું કેવી રીતના કે ભાઈ કેવી રીતના છે, તો મેં કીધું તો ભાઈમાં હજી પણ ઈ જ ઇમ્પ્રુવ છે, ભાઈને ફૂલ ઇમ્પ્રુવ આવે એમ કે હવે છોકરામાં બહુ ધ્યાન આવે. મિત્રો દેખો, હું તમને જો અહીંયા રોકવા માંગુ છું ભાઈને કે એમને છે ને લિગામેન્ટની ઇન્ટર લિગામેન્ટ એને ડેમેજ હતો, એન્ડ રનિંગમાં એને શું કેલ્શિયમની કમી નોર્મલી એનો વીક હતો. તો એને એ ઓબ્ઝર્વેશનમાં રાખી અને એ મેડિસિનની અંદર રાખી અને એનું કવરઅપ કરાવ્યું છે. કેમ કે એમાં રનિંગ તમને ખબર છે કે એકવાર લિગામેન્ટ થઈ જાય એટલે પછી આપણે બેસ્ટનો આપી શકીએ, અને એ કન્ડિશનમાં એવી કન્ડિશન થઈ ગઈ. પછી ધીરે ધીરે રનિંગ સ્ટાર્ટ કર્યું ને ઇમ્પ્રુવ કરતા ગયા. તમે થોડુંક આગળ પાછળ હતા, થોડુંક મોટિવેશન આવતું રહ્યું. કાળોનું બધા જોઈને બધા સાથે હતા, હિતેશ ને થોડુંક મોટિવેશન આવતું રહ્યું. ભાઈ નાનો ભાઈ હતો ભેગો. ધીરે ધીરે એવી રીતના થયું. પછી ભાઈ કહેતા હતા કે નાના ભાઈને હવાર ઉઠાડીને આવી રીતના ને બધી સાથે આવતા. અને હજી યાદ છે મને કે ઈ મિત્રો જો અભયની વાત કરું ને અત્યારે વિડીયોમાં કહું છું કે એ તો એનું તો ટેન્શન હતું, પણ એ આમનું બી ટેન્શન હતું. બરાબર, આમનું બી સાથે સાથે ટેન્શન હતું મને કે ભાઈ હું તો હોશિયાર છું, કદાચ હું આ ભરતીમાં પાસ બી નહીં થાવ ને તો હું કદાચ ગમે એ કરી દઈશ, હું કદાચ તૈયારી કરીને કઈ બી એક્ઝામ પાસ કરી દઈશ. કે યોગેશનું મને કે ભાઈ આપણે થોડું વધારે કરવું પડે. મને હજી યાદ છે કે અમે હરેક બાબતે એની વાત કરીએ, કેમ કે ઘરનો નાનો છોકરો હોય છે ને એ હંમેશા નટખટ જ હોય. બરાબર, એ થોડો કામ એ રીતના હોય, પણ છતાં પણ એ ડિસિપ્લિન હતો. પણ કહેવાનો મતલબ કે એ છતાં પણ એનું બી કરતું છે, પણ સાથે સાથે એના નાના ભાઈનું બી ટેન્શન લેતો હતો. બહુ સારી વસ્તુ કહેવાય એમ. પછી તૈયારી સાથે સાથે ભાઈ પુસ્તક દીધા. પુસ્તક પછી ભાઈ લઈ આવી દીધા હતા સ્ટેશનરી કે તમે આ વાંચો, આવી રીતના વાંચો. અગ્નિવીરની બુક હતી, ઇન્ડિયન આર્મીની બુક હતી, તે કર્યું. પછી ધીરે ધીરે ભરતી આવી, એક્ઝામ પાસ કરી. ભાઈને ફોન કર્યો, પેલો ફોન, ભાઈ એક્ઝામ પાસ થઈ ગયું. પછી રનિંગ પર પાસ કરી લીધું હતું. રનિંગની શિક્ષા તમને બતાવું. ભરતીની ભાઈ ભુજ ભરતી હતી ભાઈ. શું કહેવાય કે અમને ફૂલ ગાઈડલાઈન આપી હતી, ફૂલ. એટલે કે તમારે કઈ રીતના દોડવું, કઈ રીતના ઉતરવાનું છે. હવે એમાં થયું કેવું ભાઈ કે અમે 50-50 ની બેન્ચ આગળ નીકળતા હતા. એમાં હું આગળ હતો, આગળથી મને પેલા હું એક આગળ નીકળી ગયો. કાળો યોગેશ જય પાછળ રહી ગયા. મેં પહેલા તમને ફોન કર્યો, ટાઈમ કેટલા વાગે? રાતના 2-3 વાગે રાતના. હા, રાતના 3 વાગે ફોન કર્યો. ભાઈ શું કહેવાય કે હું નોખો થઈ પડી ગયો. ભાઈ એક રિંગમાં ફોન ઉપાડી લીધો. ભાઈ કે હું થયું કઈ ડરમાં તો વાંધો નહીં. શું કહેવાય કે ઇલેક્ટ્રોલ ને બધું હતું, પાણી. ભાઈ ફૂલ સ્ટોક થી મેકલા હતા. ઇલેક્ટ્રોલ ને પાણી બધું પીધું. ભાઈ કે આરામથી રિલેક્સ કર, કાંઈ વાંધો નહીં, તારું બેસ્ટ દઈ દેજે. બસ ભાઈને ખાલી એક કોલ કર્યો. પછી મોબાઈલ સાયલેન્ટ આવતો હતો, ત્યાં બધી ઉસ્તાદની હતા, બધી મોબાઈલ સાયલેન્ટ કરીને મૂકી દીધો. વાંધો નહીં. પછી ઉતરી ગયા ગ્રાઉન્ડમાં. વરસાદનો માહોલ હતો ભાઈ, ફૂલ વરસાદનો માહોલ હતો. શૂઝ બૂઝ તમે કીધું એવી રીતના ગ્રીપ હતી, સ્લીપ ખાય એટલે શૂઝ નીકાળી દીધા. એમને આમ દોડાતા, કાંઈ શૂઝ કાંઈ નતું પહેર્યું. એ ભરતીમાં જ્યારે ફર્સ્ટ બેચ કે સેકન્ડ બેચ બરાબર, એમાં જે ફર્સ્ટ જે બીજા વિદ્યાર્થીઓ ગયા હતા ને, તેમાં અભય એન્ડ કેયુ એ બંને મતલબ શું કહેવાય કે જે બાટે ને જે બેચ બનાવે છે ને એમ એ પાછળ રહી ગયા હતા. તો મને કીધું, મને ફોન આવ્યો, મને કે ભાઈ કે અમે અલગ પડી ગયા, હવે શું કરશું? મેં કીધું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બસ આપણે મેં તમને કીધું ને કે ટોપ 20માં રહેવાનું છે. ટોપ 20માં રહેશો ને પછી છેલ્લો 1.5 સકર પૂરો તાકાતથી ખેંચેલો છો તો ચાન્સીસ પૂરેપૂરો મતલબ છે. બરાબર, તો એ જ વસ્તુ ને એને તરત જ એ વસ્તુ ધ્યાને રાખી ગઈ. બાકી તમે મિત્રો એક વસ્તુ સમજી લો, તમે ગ્રુપમાં રનિંગ કરો, બરાબર, ગ્રુપમાં તમે રનિંગ કરો ને મિત્રો, બરાબર, તો એક માઇન્ડસેટ આપણું બની ગયું ગ્રુપમાં
બરોબર ને કે ભાઈ અમે આની ભેગા અમે આની આજુબાજુ દોડતા હતા. હવે સિવાય અલગ પડી જાવ તો એને દિમાગી તौर પર આવું થાય મિત્રો, અનુભવી હોય ને તો ઘણો ફરક પડે. પણ છતાં પણ એનું માઇન્ડસેટ એટલો હતું મેન્ટલી કે નહીં આ કરવાનું છે ને, એને એ એકલો પડી ગયો હતો ને છતાં પણ એને ગીવ અપ ન કર્યું અને એન્ડમાં ખતમ કર્યું. અને એનું શું કહેવાય કે એની બેસ પહેલા દોડી લીધી અને પછી બેસ આપણી હિતેશવાળી ને કાળું યોગેશ ને જયવાળી બેસ દોડી હતી ને એ પછી જોતા હતા પણ કે વાંધો નહીં કે ભાઈ અમારા જોડે એવી બધી પાસ થઈ ગયા હતા. એ રીતના હતો ને બધું. ત્યારે બસ એક ઈ પાસ ભાઈ ગ્રાઉન્ડ પાસ કર્યું ને ત્યારે બહાર નીકળ્યું ત્યારે એક એટલી જ વસ્તુ યાદ આવી. ત્યારે આપણે અહીંયા સ્ટેડિયમમાં ઊંધા રાઉન્ડ મેરેજ આપણે સરપ્રાઈઝ ટાઈમિંગ સરપ્રાઈઝ ટાઈમ ભાઈ આવ્યા, અમે બધી શું કહેવાય કે રગડો બગડો ખાઈ લીધો, આપણે સોલ્જર બધી આવ્યા હતા રગડો ખાઈ લીધો પૂરી રીતના. ભાઈ આવ્યા આમ ટ્રેકસૂટ પહેરીને અમે જોયું તો ભાઈ આવે ભાઈ શું કે ટાઈમિંગ માં જ આવ્યા હશે. તો ત્યારે ફૂલ સરપ્રાઈઝ ટાઈમિંગ માં બધું અમારું આપણે જેમ રનિંગ આપણે કરાવે ને એવી રીતના નહીં, ઊંધું રનિંગ. હવે એનું કારણ કહું, એનું શું કામ કેમ કે 2016 ની ભરતી છે મેં કરી હતી ને, હું ખુદ ઊંધો દોડ્યો હતો, મને હજી યાદ છે. અને એ બી 9:30 વાગે ઊંધો દોડ્યો તો મને ખબર છે કે સિચ્યુએશન ચાહે કેવી બી થઈ શકે, એ મેન્ટલી તો મજબૂત છે કે નહીં એ જોવા માટે થાય. અને મેં એમને કોઈને નહીં જે સોલ્જર આવ્યા હતા એમને મેં ત્યાં મોકલ્યા, મેં તો તમે એને રેપ્યુટેશન થોડુંક સ્ટ્રેચિંગ વોર્મઅપ કરાવો, એને ખબર ન પડી જાય, ભનક ન થવી જોઈએ કે આજે ટાઈમિંગ છે. અમને એકદમ શું કહેવાય કે પ્લાનિંગથી ડાયરેક્ટ ગયા ટ્રેક ઉપર ને એ બધે વોર્મઅપ સ્ટ્રેચિંગ કર્યું હતું, ડાયરેક્ટ કીધું કે ટાઈમિંગ છે. બધા સરપ્રાઈઝ થઈ ગયા, ટાઈમિંગ છે ખરો પણ રાઉન્ડ ઊંધા મારવાના. અને એ ઊંધા રાઉન્ડનો વિડીયો છે મિત્રો, જોઈ લેજો બરોબર. એમાં ટાઈમિંગ બધા 5:30 આજુબાજુ ખતમ કર્યું હતું એ ટાઈમ. એટલે એમાં એવું જ કહેવામાં આવ્યું કે ભાઈ ઈ બેસ્ટ ત્યારે કર્યું ને ત્યારે અહીં ભુજમાં અમને ઊંધા દોડાવ્યા હતા. અમને એમ થયું કે આ શું થઈ ગયું મારે ત્યારે ટાઈમ આપ્યો હતો એટલે અમને તો ખબર કે અમારે ઇમ્પ્રુવ પાવર છે હવે વાંધો નહીં. ત્યારે ઊંધા દોડ્યા હતા, ત્યારે અમે ઊંધા દોડ્યા હતા. અમે એવું કમ્પ્લીટલી અમે ગ્રાઉન્ડ પાસ કર્યું, બહાર નીકળ્યા પછી ફિઝિકલી કેવી રીતના પુલઅપ ને ઝિગઝેગ ક્રોસિંગ ને બધી ભરતીનું બધી કમ્પ્લીટ કરાવ્યું. પછી ખાડો કુદાવ્યો, 9 ફીટ ડીશ એ બધી કમ્પ્લીટ કરાવ્યું ભાઈ. પછી વેરિફિકેશન ડોક્યુમેન્ટ એવું બધી કમ્પ્લીટ થયું ધીરે ધીરે. પછી શું કહેવાય કે બસ આવી રીતના જર્ની થઈ ગઈ ને. અને વાત કરું તો મેં ટ્રેનિંગ સેન્ટર આવ્યું, મેરિટ લિસ્ટ આવ્યું ત્યારે તો બહુ ખુશી થઈ. ક્યારે પેલો ભાઈને કોલ કર્યો, ભાઈ કે પેલા તારું રિઝલ્ટ જો, તારું રિઝલ્ટ આવી ગયું, તારું નામ આવ્યું પેલા. ભાઈ પેલો ફોન આવ્યો પહેલી લિસ્ટમાં જો તારું જ નામ છે, તું જો પેલા તારો 10, 22, 70 તારો જ નંબર છે. તું જો પેલા નંબર ગોતવામાં પણ થોડુંક આમ ટેન્શનમાં આવી જતા કે કેમ કે સેમ નંબર ના ઘણા હોય છે. પણ શું કહેવાય મિત્રો, ત્યારે રિઝલ્ટ આવ્યું અને બે ખુશીની પળ હતી. લાસ્ટમાં શું સંદેશો આપવા માંગીશ જે તૈયારી કરે છે કે જે ખાસ કરીને એ માટે કેમ કે તમે એક જ ઘરના બંને ભાઈઓ છો? લાસ્ટમાં તો બેસ્ટ ભાઈ એવો સંદેશો આપું કે અત્યારે કોઈ ગાઈડલાઈન દઈને ને આપણી જાતે કરીએ એમાં બહુ ફરક છે. એવી રીતના યોગેશ અમે બંને ભાઈ સાથે હતા, અમને કાંઈ ખબર પડતી નહીં. ભાઈ આવ્યા, ભાઈ ફૂલ ગાઈડલાઈન, ફૂલ કઈ રીતના તૈયારી કરવી, કઈ રીતના જવું. મારી ઘરે આવ્યા હતા, ઘરના શું કહેવાય કે માનતા નતા કઈ રીતના હું બે ભાઈને સાથે મોકલવા. ભાઈ ઘરે આવ્યા, મમ્મી પપ્પાને કીધું કે આવી રીતના હોય છે, આવી રીતના હોય છે બધી. એવું કઈ ડર જેવું કઈ વસ્તુ નથી. અને અગ્નિવીરમાં ભાઈ એટલું બધી કઈ પ્રેશર નથી ભાઈ. ઓકે, શું કહેવાય કે જેટલું પરમિનેન્ટ ને જેટલું માન છે એટલું જ અમારું અગ્નિવીર છે. ખાલી નામનું આપણે અગ્નિવીર રાખેલું છે. ઓકે, જે અગ્નિવીરની જે સ્કીમ છે ને મિત્રો, એના વિશે ખાલી એક મિનિટ વાત કરું તો ખાલી એટલું કહીશ કે યસ ઘણું ખરું મતલબ જે પેન્શન સ્કીમ છે મિત્રો બરાબર, એના ઉપર હું રિક્વેસ્ટ કરું છું ભારત સરકારને એન્ડ કે તમે એના માટે બી જે પેકેજ જે છે મિત્રો એ વધારજો તાકી લોકો વધારે મોટિવેટ વધારે પડતા. તમે વિચારો કે એક જ ઘરમાંથી બંને સોલ્જરો જતા હોય તો મતલબ ઘરના હવે સારો એવો સપોર્ટ કરે કહેવાય ને, ખુદનું પણ અંદરથી ઈચ્છા છે કે નહીં આપણે કરવું છે એન્ડ કરીશું એમ. તો જવાભાઈની વાત કરું કે હોશિયાર હતો, એ ધારે જ નહીં મિત્રો, જો એ ધારે જ ને તો એ ના જાત, રિઝલ્ટ આવ્યું એ ના જાત. યોગેશ નહીં તે વાંધો નહીં ભાઈ, તું જતો રહે બરાબર. પણ છતાં પણ નહીં, એને અંદરથી ડ્રીમ હતું કે નહીં. અને હું એક આ વિડીયોના માધ્યમથી એ બી કહું કે એ અગ્નિવીર સોલ્જર તરીકે નહીં રહે મિત્રો. યસ, એ હું ચેનલ પ્રોમિસ આપો છો ને બોઈસ કે આપણે આમાં આગળ વધશું બરાબર, પાકું ફાઇનલ વધશું, આગળ વધશું આમાં એન્ડ આમાં આપણે નેક્સ્ટ લેવલે જાઓ બરાબર ને. એન્ડ બીજી એક વસ્તુ મિત્રો કે તમે જે બી વિદ્યાર્થીઓ ગુજરાતમાં જે સોલ્જર લાગી બી જશે તો હું એને ખાલી એટલો સંદેશો કહીશ મિત્રો કે પ્લીઝ તમારું ફિટનેસને મેન્ટેન રાખજો. આ 4 વર્ષ બરાબર, આ 4 વર્ષ તમારે ફિટનેસને મેન્ટેન રાખવાનું છે, તમારે ફિઝિકલી ફિટ રહેવાનું છે, તમારે મેડિકલી ફિટ રહેવાનું છે. યસ, ક્યારેય પણ તમને કેમ કે તમે પાસ થઈને આવશો એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓ તમને બોયસ એવા મળશે કે મતલબ બીજા રસ્તે ત્રીજા રસ્તે ચડાવજો, તમારી રસ્તે નથી લાગવાનું. કેમ ખબર તમારે 4 વર્ષ કરવાના છે. 4 વર્ષ પછી 25% તમારે આવવાનું છે, 25% આવશે ને પછી તમે પરમિનન્ટ પગાડીશ.
અને સર ભાઈ ફ્યુચર ફોજી જેમ કે હવે આવનારા હા. આવશે અમારી સાથે જ આવશે ભાઈ એને એટલું ગાઈડલાઈન દેવામાં આવીશ કે ડિમોટિવેટ નહીં થવાનું અને આપણે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી છે યુટ્યુબ ચેનલ છે ભાઈ હા. બહુ ઇમ્પ્રુવ છે અને શું કહેવાય કે ભાઈ પાસેથી ગાઈડલાઈન લો હોસ્ટેલની સુવિધા છે બેસ્ટ હોસ્ટેલની સુવિધા છે ત્યારે અમારે કાંઈ નહોતું ભાઈ ત્યારે ભાઈ ફોન કરીને શું કહેવાય કે ફોન કરતા ભાઈ આવી રીતના ટાઈમિંગ છે આવી રીતના આવો એટલે અત્યારે બેસ્ટ હોસ્ટેલની સુવિધા છે બેસ્ટ રહેવાનું છે જમવાનું બધી છે બોયઝ ગર્લ્સ બંનેની હોસ્ટેલ છે તો હું સોલ્જરને કહું છું કે આવો શું કહેવાય કે જો તમે આ રીતના જો ભાઈ સાથે રનિંગ કરો ખબર પડશે તમને એમ. હા અને મિત્રો એવું બી નથી કે તમે કદાચ નાથી આવી શકો તોય કાંઈ વાંધો નહીં તમે શું કહેવાય કે આપણો જે નંબર છે નંબરમાં તમે સંપર્ક કરશો ને તમને ગાઈડલાઇન ફ્રી ઓફ કોસ્ટ બરાબર. હું સોલ્જર પ્રત્યે પહેલેથી એક લાગણી છે મારી એન્ડ છેલ્લે સુધી રહેશે તો એમના માટે જે બી કરવા માટે આપણે કરશું પૂરેપૂરો પ્રયાસ કરીશું કે આપણે એના માટે મિત્રો કરીશું બરાબર. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે પણ આ માધ્યમથી કહેવાનો મતલબ એટલું જ હતું મિત્રો કે તમે જે વિડીયો જોયા છે બરાબર આ એનું રૂબરૂ એમની સાથેની મુલાકાત હતી કે જો કાળુ બરાબર જય યોગેશ અભી બરાબર કે એ વિદ્યાર્થીઓ પાસે એવું નહોતું કે ઓપ્શન નહોતા એમ પણ હા કહેવાનો મતલબ એમ છે કે એને એક ડ્રીમ બનાવ્યું એ ડ્રીમને લાગી વળગી રહ્યા અને પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપી દીધું. બાકી અમારા ગામમાં જ્યારે હું બધાને રગડો અહીંયા જે કરાવતો હોય છે ને ગ્રાઉન્ડ ઉપર રગડો કરાવતો હોય છે ને તો ઘણા ખરા વિદ્યાર્થીઓ હોય કે તે છોડી દે બરાબર કેમ કે ગીવ અપ કરી દે કેમ કે એ જમવા પણ ઊભા ન થઈ શકે એવી કન્ડિશન થઈ જાય મતલબ કે એ રીતના જ્યારે પણ નજીક ગ્રાઉન્ડ આવે ત્યારે એ રીતના કરાવવું પડે. બાકી તો તમે એ ટેન્શન ના લેશો કે આમાં આપણે કઈ રીતના કરવું કઈ રીતના જવું આ તમારી સામે બધા વિદ્યાર્થીઓ છે એવું નહોતું. જો કાળુની પરિસ્થિતિ સાવલી હતી છતાં પણ એને શું કહેવાય કે હિંમત નો હારી બરાબર જાય છે બરાબર કે એને પણ એવી કન્ડિશનમાં એને મિત્રો મહેનત કરી છે એકદમ નાની એજ હતી ધારા તો ફિલ્ડ બદલાવી હકત પણ એને ન કર્યો કે નહીં વાંધો નહીં આમાં જવું છે. યોગેશ બરાબર કે જેની પર હું તમને વાત કરું તો એ બી શું કહેવાય કે એ માહોલમાંથી આવી અને એક ગ્રુપ બની ગયું હતું એન્ડ એમાં તૈયાર કરી. પછી વાત કરું અભિની બરાબર કે એટલો હોશિયાર હોવા છતાં પણ બરાબર એટલો હોશિયાર હોવા છતાં પણ મિત્રો એક ઘરમાંથી 2 સોલ્જર હતા છતાં પણ એને કીધું કે નહીં બી મારે બી જવું છે હું બી જઈશ હું આમાં આગળ વધીશ બરાબર. બાકી આપણે SSGD નો મોકો હતો ઘણી બધી ભરતી હતી કે એ કરી શકવાના છે કરી શકે એમ છે છતાં પણ એને આ જે ફિલ્ડ જે છે ચૂઝ કર્યો છે. તો ડ્રીમ વસ્તુ એવી છે મિત્રો કે એના માટે તમારે બેસ્ટ આપવું પડે. પેલા તો ભાઈ અમારે એટલા સોલ્જર છે આપનું ખૂબ ખૂબ આભાર નહીં આ સુધી પહોંચાડી દીધા અમને. બસ મારે તો મિત્રો એ જે મારું સપનું છે મેં જોયું હતું ને જે મેં જે ફીલ કર્યું હતું એ તમારી અંદર જીવતું છે તો એના માટે બસ હું ગદગદ છું કે મિત્રો એ તમે શું કહેવાય કે આ વસ્તુને આગળ વધારી એને જે અહીંયા જે પાસ બી નથી થયા ને એને પણ હું એવું કહું છું કે નાસી પાસ નહીં થતા. હું આપણે વાત કરું કે કેટલા પાસ નહોતા થયા તો ઇતિહાસ ફિક્સ સાઇડમાં નીકળી ગયો તો પાર્થિવ ફિક્સ સાઇડમાં નીકળી ગયું એક્સેલન્ટ હતું મનોજ ફિક્સ સાઇડમાં નીકળી જતા મિત્રો બરાબર. તો આ 3 એવા વિદ્યાર્થીઓ હતા કે જે પાસ હતા આમના જોડે પાસ કર્યું હતું પણ ફિક્સ સાઇડમાં નીકળી ગયા અને છેલ્લી ભરતી હતી તો એને બી હું તમને કહ્યું એમાં તમે જોયું ને ઇન્ટરેસ્ટ રનિંગ ચાલુ આપણે ગ્રુપમાં ચાલુ રાખ્યું ને તમિલનાડુમાં જઈને TN ગ્રાઉન્ડ એને પાસ કરેલું છે મિત્રો. બહુ નાની મોટી વાત નથી હા મિત્રો બહુ મોટી વાત કહેવાય. તો બસ આ જ સ્ટોરી છે તમારે તૈયારીને ચાલુ રાખવી જોઈએ મિત્રો બંધ ન કરવી જોઈએ. મારા વતી એના સોલ્જર વતી વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી તરફથી હું બધા સોલ્જરને ખૂબ ખૂબ અભિનંદન કહું છું કે ધન્યવાદ ભાઈ. આમને આમ જ પોતાના માતા પિતાનું નામ રોશન કરતા રહેશો દેશનું નામ રોશન કરતા રહેશો બરોબર અને આગળ વધજો બરોબર. શું કહેવાય કે આ વસ્તુ સ્ટોપ ન થવી જોઈએ આ વસ્તુને આપણે એન્ડ સુધી લઈ જવાની છે અને આપણે લઈ જશું ચાહે પરિસ્થિતિ કેવી બી કેમ ન હોય બરાબર. હિંમત ને હાર્યું અને બેસ્ટમાં બેસ્ટ આપી દેશું મિત્રો. ઓકે મિત્રો તો બસ આટલું જ હતું. હોપસો તમને આ વિડીયો ગમ્યો હશે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું પાછા નેક્સ્ટ આવી જ સ્ટોરી લઈને એન્ડ જે બી વિદ્યાર્થીઓ પાસ થયા છે બરાબર એમને આપણે શું કહેવાય કે એટલું જ કહું છું કે અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન. ધ્યાન રાખજો ખુદનું હેલ્થનું ધ્યાન રાખજો ફિટ રહેજો એન્ડ હિટ રહેજો મિત્રો. બસ એટલું જ કહેવાનું છે મિત્રો. ઓકે તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અમને એન્ડ સોલ્જરને રજા આપો. જય હિન્દ.